મારું નામ ચમાર બાબુભાઈ દુધાભાઈ મોડાસા અને અમે અત્યારે હાલ સબલપુર કોરઠમાં રહીએ છીએ। સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રિંગ હોવી જોઈએ એ રિંગ હતી નહીં અને ગેસ બાષ્પીભવન થતો હતો। તો ભાઈને સવારમાં બેદરકારીના કારણે થોડું અને વાસ્તવમાં તો ગંભીરતા એમની જ કહેવાય કે ગેસવાળાની જ કે એના અંદર રિંગ નહોતી તો ગેસ ફેલાયો। ગેસ ફેલાવાના કારણે આ ભાઈને ખબર પડી નહીં અને જલ્દીથી રિમોટ કંટ્રોલથી ગેસ ચાલુ કર્યો। ચાલુ કરતાના અંદર જે ગેસ ફેલાયેલો હતો એનાથી બ્લાસ્ટ થયો એવા સીધા ભરતભાઈને પહેલાં ઈજાગ્રસ્ત થઈ, તેના મમ્મી દોડીને આવ્યા, એમને પણ વધારે થોડી ઈજાગ્રસ્ત થઈ અને બાજુમાં બે છોકરીઓ હતી એ પણ દોડીને આવી તો એમને પણ ઈજાગ્રસ્ત થઈ છે। તેમને નજીકના અમારા સાર્વજનિક હોસ્પિટલમાં 4 જણને અહીં લાયા પછી 2 જણને થોડી ગંભીર હાલતમાં છે તે એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અત્યારે હાલ 2 બેબીઓ અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ છે।